સોમનાથ જિલ્લામાં જે વિસ્તારમાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં 10 થી વધુ તફાવત હોય તેવા સ્થળોએ મતદાર જાગૃતિ કામગીરી અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી અવસર રથ ફેરવવાની કામગીરી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સંસ્કાર ભારતી અને ગુજરાતના પ્રાંત દ્વારા આયોજિત પ્રભાસોત્સવ 2024ના કાર્યક્રમમાં સાંજે સહભાગી થવા આવેલા કલેક્ટરે આ અવસર રથનું રામ મંદિરના પ્રાંગણમાં નિરીક્ષણ કર્યું હતું। આ સાથે પ્રભાસોત્સવ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા કલાકાર દ્વારા લોકોને મતદાન જાગૃતિ માટેના સંદેશો લોકનૃત્યના માધ્યમથી આપવામાં આવ્યા હતા। આ અવસર રથના નિરીક્ષણ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આરએનબીના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।